જેમ જેમ કથા સાંભળશો ભક્તિ વધતી જશે, જ્ઞાન વધતું જશે, વૈરાગ્ય વધતું જશે. પ્રભુમાં વિશિષ્ટ અનુરાગ ભક્તોનો તો એ જ વૈરાગ્ય છે. જે સાંભળવાથી ભગવાનમાં પ્રેમ વધે એવું સાંભળવું, જે જોવાથી ભગવાનમાં પ્રેમ વધે એ જોવું, જે બોલવાથી ભગવાનમાં પ્રેમ વધે એવું બોલવું. એટલે એવું કહે ને, ગમે તેવું ન બોલીશ, ગમે તેવું બોલ, ગમે તેવું ન સાંભળીશ, ગમે તેવું સાંભળ. તે ગુરુદેવે આમ કહ્યું, ગમે તેવું ન ખાઈશ, ગમે તેવું ખા. શિષ્યને કહ્યું, આ તો સમજમાં ના આવી. ગુરુદેવ આપ શું કહ્યું, ગમે તેવું ના બોલે, ગમે તેવું બોલ. એક જ વાત થઈ ને. ના, ધ્યાનથી સાંભળ. ગમે તેવું ન બોલીશ, પ્રભુને ગમે તેવું બોલ. ગમે તેવું ન જોઈશ, પ્રભુને ગમે તેવું જો. મૂળ વાત એ જ છે, જેનાથી આત્માનું કલ્યાણ થાય એનો સંચય થાય. કારણ કે દરેક વખતે પુરુષાર્થથી મેળવેલું જ કામ નથી લાગતું. ક્યાંક કોઈક સ્ટેજ પર આવી આપણા સત્કર્મોથી સંચિત કરેલા પુણ્યો કામ લાગતા હોય તો હંમેશા કોને પાર્ટી કરીએ, રૂપિયા ઓછા પડે, ગાડી લેવી હોય, પૈસા ઓછા પડે, આપણને લાગે રૂપિયા ખૂટ્યા. રૂપિયા નથી ખૂટ્યા, પુણ્યો ખૂટ્યા છે. અને સુખ તો પુણ્યથી આવે. આપણને એવો વિચાર તો આવે છે આટલા પૈસા ઓછા પડ્યા, પણ એવો વિચાર નથી આવતો કે આટલો પુણ્ય ઓછા પડ્યા. જો વધારે સંચય કર્યો હોત તો આજે મારી મનોકામનાઓ પૂર્ણ થાય. અહીંયા કહ્યું છે કે આ ભક્તિ મારાની દરેકના હૃદયમાં જઈને સ્વયં પરમાત્મા ત્યાં આવ્યા અને વચન આપ્યું, જ્યાં જ્યાં ભાગવત કથા થશે ત્યાં પોતે આવીશ. એટલે જ્યાં જ્યાં ભાગવત કથા થાય ત્યાં ભગવાન પોતે આવતા હોય. કહ્યું કે આ વાત તો સમજમાં આવી, કોઈ પાપીનો ઉદ્ધાર ભાગવત કથા કરી શકે તો ધૂનકારીની કથા કરી. આત્મદેવ નામનો બ્રાહ્મણ બધું હોવા છતાં ખાલી સંતતિ નથી. એને એમ લાગ્યું કે સંતતિ વગર જીવીને શું કરું, આત્મઘાત કરી લઉં. અને બહુ પ્રસિદ્ધ કથા છે, બહુ વિસ્તાર નથી કરતો. કોઈ સંતે ફળ આપ્યું ને કહ્યું પત્નીને ખવડાવજે. પત્નીનું નામ છે ધુંધોલી. માં બનવા માંગતી જ નથી, ફળ ખવડાવી દીધું ગાયને. ગાયને બાળક થયું, આખું શરીર મનુષ્ય જેવું, કાન ગાય જેવા. નામ પાડ્યું ગૌકર્ણ. અને અહીંયા છલ કપટથી બાળક લઈને આવ્યા, નામ પાડ્યું ધુંધકારી. જેના જન્મમાં જ આવો છલ કપટ હોય કેવો થાય, એવો પાપી થયો. પ્રતાડિત કરવા લાગ્યો મા બાપને. માએ તો આત્મઘાત કરી લીધો. ગૌકર્ણજી આવ્યા ને થયું કે પિતાનો મોહ હજી મર્યો નથી, હવે તો હરિભજનનો સમય છે. સુંદર ઉપદેશ ગૌકર્ણજીએ પિતાને આપ્યો. બહુ કર્યો સંસાર, હવે તો હરિભજન કરવાનો સમય. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. સંસાર તમને છોડી દે એના પહેલા તમે છોડવાનો પ્રયાસ કરો. નિરપેક્ષ બની જાઓ, અપેક્ષા રહિત બની જાઓ. જે કરે એ સારું છે, ન કરે એ સારું. હવે તો કેવલ હરિ પર ભરોસો રાખો. કંગ સંસારનો ભરોસો ગમે ત્યારે તૂટી જાય હોય, અને તૂટશે ત્યારે એનો દર્દ જો આશાઓ રાખી હશે તો તમારો પરલોક બગાડશે. આ લોકમાં એ રીતે ન જીવશો કે જેનાથી આપણું પરલોક બગડે. આ લોકમાં એ રીતે જીવવું છે જેને પરલોકની તૈયારીમાં હોઈએ એ રીતના, પરલોકની તૈયારી કરતા હોઈએ એ રીતના. જે બહારગામ જવાનું હોય તો અઠવાડિયા પહેલા બેગ ખોલી લઈએ અને બધું ભરતા જઈએ, ચલો એક એક વસ્તુ મૂકતા જઈએ, જેથી પછી કઈ ભૂલી ન જવાય. એમ સમજણ આવે ને ત્યારથી બેગ ખોલી લો અને ભરતા રહ્યો. એવું છે એક દિવસ કંઈક આવું સત્કર્મ કરીશ ને પુણ્ય કરીશ એવી કોઈ મોટા સત્કર્મની અપેક્ષામાં બેઠા નહીં રહેવું. અવસર મળે ને ઝડપતા જાઓ, મોકો મળે ને તક ઝડપતા જાઓ. હું કથા બેસાડું ને સાંભળું, અરે કોઈએ બેસાડી છે મોકો મળ્યો તો સાંભળી જ લે. આપણે ના હું બેસાડીશ ત્યારે જાણો, એવું ક્યારે દિવસ આવે, ક્યારે એવા સમય આવે. આપણને સમય હોય તો કેનારને સમય ન હોય, કેનાર ને હોય ત્યારે આપણા બધાનો મેળ કરવો એ કેટલી વસ્તુનો મેળાપ થાય ત્યારે કથા થતી હોય. કેટલી વસ્તુ, એમ જો વિચાર કરો મારી તબિયત બગડી જાય તો કરી શકું, અહીંયા લાઈટ જતી રહે તો થાય,
કોઈની ઠીક ના હોય પણ સંજોગો તો થાય. કેટલા બધી વસ્તુ અનુકૂળ થાય વિચારવા જાઓ ને એક કથા માટે કેટલા સંજોગો કેટલા લોકોની અનુકૂળતા થાય ત્યારે કંઈક થતું. એટલે એટલું જ કહી શકાય કે ભગવાનની કૃપા થાય ત્યારે જ કથા થાય. બાકી આપણું આ બધાનો મેળ કરવો એક સાથે એ સંભવ નથી. આટલા લોકોના બધું હમણાં બેસવાનું અનુકૂળતા છે તો આટલા લોકો બેઠા છે, નહીં તો આટલા લોકો બેસી શકે? આટલા લોકોની બધાની અનુકૂળતા એક સાથે થવી એ તો પ્રભુ કૃપા વગર સંભવ જ નથી. મૂળ વાત એ છે એની ઈચ્છાથી થાય છે. ધર્મ ભજસ્વ સતતમ જજ લોક ધર્મા સેવસ્વ સાધુ પુરુષા જહી કામ તૃષ્ણાઓને ત્યાગી સાધુ પુરુષના સંગ કરો. અને સાધુ પુરુષનો સંગ એટલે કોઈ મહાપુરુષના પગ પકડીને બેઠા રહેવું એ જરૂરી નથી. એના વચનોને પકડીને જીવવું એ જ એનો સંગ. ગુરુ તો એના વચનમાં છે ને, એના વિચારમાં છે, એના ઉપદેશમાં છે. અને જ્યારે એનો ઉપદેશ એનો વિચાર આપણા જીવનનો મંત્ર બની જાય અને એના સહારે જો લાકડીના સહારે માણસ ચાલે એ તો ઘણા જોયા છે, પણ ધર્મ માર્ગમાં ગુરુના વચનોના લાકડીના સહારે ચાલવા, એના વિચારોના સહારે આગળ વધવા, એની આજ્ઞાના સહારે આગળ જવા. આપણો ટેકો એ જ છે, આપણો આધાર એ જ છે. ગુરુદેવે કહ્યું છે, મહાપ્રભુજીએ કહ્યું છે, અને એ જ મારો આધાર છે. આપણે ક્યાં બધું મોટા ગ્રંથોને યાદ કરવાના, ભણવાના, એ તો સમય હોતો નથી. પણ કોઈ એક વચનને પણ પકડી રાખો, બસ મારો સહારો જીવનનો આ, મારો જીવનનો મંત્ર આ છે. हमें रास्तों की खबर नहीं, हमें तेरे पैरों के निशान मिल गए. અમે તો તારા ચરણના ચિહ્નોને જોયા છે, તું આ માર્ગ પર ચાલ્યો, બસ અમે તારી પાછળ જઈએ. સેવસ્વ સાધુ પુરુષોની સેવા કરો. સજ્જન અને આદર્શ વ્યક્તિઓનો વિચાર માત્ર આપણા જીવનને સુંદર બનાવે. સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગણ ચિંતનમાં સુમુક્ત્વા. બીજાના ગુણ અને દોષ જોવાનું છોડી નાખે. આ સારો, આ ખરાબ, આ બધું મુક્ત થઈ જાય. અમુક સમય થાય સારા ભક્તે સંસારનું વિશ્લેષણ બંધ કરી દેવું. કારણ કે તમે વિશ્લેષણ કરવા જશો ને તોય મન સંસારમાં જ રહે. આદર્શ વૈષ્ણવ હોય ને એને બહુ સંસારની માથાકૂટમાં નહીં પડવું, સારા લોકોને શોધવામાં નહીં પડવું ને ખરાબના તિરસ્કારમાં નહીં પડવું. જે જેવા છે બરાબર, આમને સુધારવાની જવાબદારી મારી નથી એમ થઈને અલિપ્ત થઈ જાય. કારણ કે બધાની જવાબદારી લઈને ફરશો ને તો પોતાની જવાબદારી ભૂલી જશો. હું મારી જાતને સુધારી લઉં ને એ મારી જવાબદારી છે. કારણ કે હું મારા આત્માનું કલ્યાણ ન કરી શકું તો ક્યાંક હું મારી જોડે દગો કરી બેસીશ. કે જેના કલ્યાણની જવાબદારી ભગવાને મને આપી હતી એ તો નિભાવીને બીજાને સુધારવા નીકળી પડે. થોડા સ્વાર્થી હોય, પોતાના અર્થને સાધે સ્વાર્થી. કારણ કે જ્યારે આપણે આપણા આત્મા કલ્યાણની જવાબદારી છોડી દઈએ, આપણો ઉદ્ધાર બીજો કોઈ કરી દેશે, બીજાના કલ્યાણ માટે બધી વ્યવસ્થા કરે. જો આપણે અશાંત હોઈશું ને તો બીજાને શાંત નહીં કરી. દુનિયામાં શાંતિ થાય એવું વિચારનારા વ્યક્તિએ પોતે શાંત બનવું બહુ જરૂરી છે. કે બે વચ્ચે બે જણા પર એટલો બધો ઝઘડો થતો હતો, પૂછ્યું એના માટે ઝઘડો છે કે આ વિશ્વમાં શાંતિ કેમ સ્થપાય એના માટે બોલાચાલી થઈ રહી છે. અને અત્યારે આખા તમે ટીવી ડિબેટ ને બધામાં જુઓ, બધાનું લક્ષ્ય કે દુનિયામાં શાંતિ થાય ને એના માટે ઝઘડતા હોય. જ્યાં સુધી વિશ્વ શાંતિ માટે પણ જો બાજવું પડશે ત્યાં સુધી ક્યાં થવાનું? મનમાં જ શાંતિ નહીં હોય, તમારી નિકટના લોકોને શાંત નથી કરી શકતા તો દુનિયામાં શાંતિની ક્યાં કલ્પના કરી? કમથી કમ મારી જાતને શાંત રાખીશ એટલું પણ નક્કી કરી લો ને તો ઘણું મોટું કાર્ય થઈ જશે. અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરાં વિભક્ત્વ. પિતાજી સેવા અને કથા રસના પાન કરો. કારણ કે જીવનમાં છેલ્લે આ જ ભેગું આવવાનું છે. તમે તરવા માટે કૂદો, હવે તમે બાંધ્યું છે શું? લાઈફ સેવિંગ જેકેટ કે પથ્થર? તરો એવું પકડ્યું છે કે ડૂબો એવું પકડ્યું છે? એ તમારે વિચાર કરવાનો. હાથમાં માળા છે કે બસ, એટલે ફરક શું કરવાનો? સૌથી પહેલા આમ થતું હતું, આમ થતું હતું, આખી જિંદગી આમ. કથા સાંભળી એટલે પછી આમ.
આંગળીઓ જ બદલવાની, બાકી આમામની આદત તો છે જ. લોકો કે માળા કરતા મન ભટકે, પૈસા ગણતા ક્યારે ભટકાય? એમ તો એકાદ ચૂકી તો નથી ગયો, લાવ પાછું ગણી લઉં. એવું માળા ફેરવ તો એકાદ મણકો ચૂકી તો નહીં ગયો, લાવ બીજી ફેરવી લઉં. આવું ક્યારે થયું? પૈસા ગણતા એમ કે એકાદ ક્યાંક ભૂલી ગયો, લાવ પાછું બીજી વાર રીચેક કરી લેવું, સારું ક્યાંક જતું ના. એમ માળા માટે ક્યારે થયું? એકાદ મણકો કદાચ જતો રહ્યો તો લાવ પાછું રીકન્ફર્મ પાછું કરી નાખું. મૂળ વાત એ જ છે. પકડ્યું છે શું? ડૂબેવું કે તરેવું? જન્મ્યા ત્યારથી ઘણો સમુદાય ભેગા કરતા ગયા, પણ જેવા એકલા જન્મ્યા હતા ને, જવાનું પણ એ રીતે એકલા જવાના. સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસ મુક્ત્વા સેવા કથા રસ મહો વિતરામ વિભક્ત. નિત્ય નિરંતર ભગવત નામ વિચારે. આત્મદેવનો ઉદ્ધાર થયો. ધુંધકારીનો ભાગવત કથાના શ્રવણ માત્રથી ઉદ્ધાર થયો. એવા પાપ કર્યા કે ગયામાં શ્રાદ્ધ કર્યો છતાંય ઉદ્ધાર ન થઈ શક્યો. અને ગૌકર્ણજીએ કથા કરી, અને ગૌકર્ણજીના મુખે કથા સાંભળી મુક્તિને પ્રાપ્ત કર્યા. મોહનું મરી જવું એ તો મુક્તિ છે. ધુંધકારી ઉદ્ધાર પામ્યા. કથા શ્રવણની વિધિ બતાવી. 6 અધ્યાયમાં મહાત્માનું વર્ણન આવ્યું. પ્રથમ સ્કંદે અધિકાર લીલા છે. શ્રીનાથજી બાબાનું જમણું ચરણ છે. 19 અધ્યાયમાં અધિકારીઓની ચર્ચા કરી. મહાપ્રભુજી તો બહુ વિસ્તારથી વર્ણન કર્યું. જનભેદ અને પંચપદ્યાની નામના 16 ગ્રંથોમાં વક્તા અને શ્રોતાના લક્ષણો બતાવ્યા. કોણ ઉત્તમ, કોણ મધ્યમ, અનેક પ્રકારના લક્ષણો બતાવ્યા. પણ જો હવે લક્ષણોની ચર્ચા કરવા જઈએ તો હું કહેવા માટે યોગ્ય નહીં રહું, તમે સાંભળવા માટે યોગ્ય નહીં રહો. અને એટલા માટે વક્તા અને શ્રોતાને વિચારવા કરતા આપણે સત્સંગ કરવાનો પ્રયાસ કરીએ. સત્સંગમાં અધિકાર ભેદ નથી. જે ગમે તે આવીને ભગવત ચર્ચા કરવા સાંભળવા બેસી જાય ને બોલવા બેસી જાય. અધિકારીઓની ચર્ચા કરી. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. સુતજી, સૌનકજી, નારદજી અને વ્યાસજી, અને સુખદેવજી અને પરીક્ષિત મહારાજ. કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ. આ 3 વચ્ચેનો ડાયલોગ, સંવાદ ભાગવતમાં. પ્રથમ 3 શ્લોક મંગલાચરણ. અધિકાર ભેદ કહ્યો છે. જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ. આ જ કથા છે. આટલા લોકો બેઠા છે, દરેક ઉપર જુદી જુદી અસર કરે. બધા ઉપર જુદી અસર કરે. જેનો જેવો અધિકાર, જેવી સમજણ એવો સાર કાઢે. અધિકાર ભેદ અનુસાર ફલ ભેદ થાય. કેવો સ્વાતિ બિંદુ જયારે પડે નક્ષત્રમાં, કેળમાં પડે તો કપૂર બને, છીપલામાં પડે તો મોતી બને, સર્પની અંદર જાય તો વિષ બની જાય. જેવું પાત્ર એવી પ્રાપ્તિ, એવું સર્જન. અહીંયા કનિષ્ઠ સુતજી અને સૌનકજી, મધ્યમ નારદજી અને વ્યાસજી. ભગવદ અવતાર છે પણ છતાંય અધિકારી ભેદ. અને એ રીતે ઉત્તમ સુખદેવજી અને પરીક્ષિત મહારાજ. કહે કથા સિવાય અન્ય કથામાં રુચિ નથી. કથા સાંભળવા બેસો ને ત્યારે સંસારના વિચારોથી મુક્ત થઈને બેસો. મારો જન્મ કથા સાંભળવા માટે જ થયો છે એવું વિચાર કરીને બેસો. આ જ કથા દ્વારા મારો ઉદ્ધાર થઈ જવાનો છે એ રીતે કથા સાંભળો. એમ ન સાંભળો આ નહીં તો હજી આવી ઘણી સાંભળીશું ને પછી જઈને કઈ દિમાગમાં ઉતરશે અને પછી જઈને આપણો ઉદ્ધાર થશે. આ રીતે નહીં વિચારો. વિચારવું હોય આ જ કથા દ્વારા મારું કલ્યાણ થવાનું છે. ઠાકોરજી મને આ એક મોકો આપ્યો છે અને જો હું ચૂકી જઈશ તો જીવનમાં ઘણું ગુમાવી દઈશ. એવી તત્પરતા સાથે સાંભળો, એવા વિશ્વાસ સાથે સાંભળો. આપણે ઘણી વાર બહુ શિથિલતાથી સાંભળીએ. પ્રમાદ એ શ્રવણમાં દોષ છે. આપણને આદત છે કે 4 વાર વસ્તુ કહીએ ત્યારે એને સિરિયસલી લઈએ. સત્સંગને એ રીતે નહીં લેવું. અહીંયા તો ભગવાનનું એક કહેલું વચન પણ એટલું બધું મહત્વથી સ્વીકારવું કે જે આપણા જીવનનો મંત્ર બને. આવો મંગલાચરણ કરીએ. પૌરાણિક ગાયત્રી જેને કહેવામાં આવે છે, અદ્ભુત શ્લોક છે આ એક શ્લોકમાં ભગવાનની સમગ્ર લીલાઓનું વર્ણન કરી દેવામાં આવ્યું છે. એ રીતેની વ્યાખ્યાઓ કરવામાં આવી છે. અંતિમ સત્ય જીવનનું શું છે? સત્યમ પરમ ધીમહિ
જન્માદ્યસ્ય તોન્વયાદિતરતશ્ચાર્થેષ્વ વિજ્ઞેશ્વરાન, જેનાથી જન્માદિ બધું થયું છે, જે સ્વયં પ્રકાશિત છે. તેજો વારી મૃદામ યથા વિનિમયો, જેમ રસ્તામાં જતા હોય ને પ્રકાશ પડતો હોય ને જળ દેખાય, એ તો મૃગજળ છે, એ તો માયા છે. જે છે એને છુપાવે, જે નથી એને બતાવે, એ જ માયા છે. ગીતાજીમાં એટલે જ કહ્યું, દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા મામે વયે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. કેવી છે માયા? દૈવી એશા ગુણમયી, ત્રિગુણમયી માયા છે. અને કેવી છે? દુરત્યયા, એને તરવું બહુ અઘરું છે. માયામાં મોટા મોટા લોકો ફસાઈ જાય છે, એને તરવું બહુ દુષ્કર. તો કોણ કરી શકે? મામે વયે પ્રપદ્યન્તે, જે મારો થઈ ગયો એ જ કરી શકે છે. અને એટલા માટે જે ભગવાનના થયા છે, ભગવાનના થવાનો જેને સંકલ્પ કર્યો છે, જેને બ્રહ્મ સંબંધ લઈ ઠાકોરજી આગળ વચન આપ્યું છે, હે કૃષ્ણ હું તારો છું, એ જ કરી શકે. બીજા શ્લોકમાં ધર્મ પ્રવજિત કૈતવો અત્ર પરમો નિર્મત્સરાણામ સતામ બતાવ્યું. અહીંયા તો નિર્મત્સરાણામ સતામ, કપટ રહિત ધર્મનું વર્ણન છે. કપટ શું છે? ભગવાન પાસે ભગવાન ન માંગવા ને ભગવાનથી માંગવું, એ જ કપટ છે. ભગવાનથી સુખ નહીં, ભગવાનને જ સુખ માનવું, એ જ વૈષ્ણવતા છે. તમે ભગવાનથી સુખ માંગશો ને તો હંમેશા કોઈ ને કોઈ પ્રકારથી દુઃખમાં ગ્રસિત રહેશો. પણ ભગવાનને સુખ માની લેશો ને તો એનું બધું જ આપેલું સુખદાયક થઈ જશે, અને તમારું સુખ ભગવાન, અને ભગવાનથી જે મળ્યું એ સુખ. ત્રીજા શ્લોકમાં ભાગવતનું સ્વરૂપ બતાવ્યું. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. વારંવાર આને પીતા રહો ભાગવતના અમૃતને, એમ કહ્યું. એક વાર સાંભળ્યું, બે વાર સાંભળ્યું, એમ નહીં, વારંવાર પીતા રહો. કારણ આ કથા એવી છે, જેટલું પાન કરતા જશો એટલું તમારું અંતઃકરણ વિશુદ્ધ બનતું જશે. નૈમિષારણ્યમાં લઈ ગયા. 88,000 ઋષિઓ તપ યજ્ઞ કરી રહ્યા છે, અને અહીંયા સુતજી આવ્યા. 6 પ્રશ્નો કર્યા છે. અમારું પરમ કલ્યાણ શેમાં છે એ અમને બતાવો. અમને અંતઃકરણ શુદ્ધ થાય એના માટે સર્વ શાસ્ત્રોનો સાર સંભળાવો. પરમાત્માના વિવિધ અવતારો વિશે અમને કહો. ભગવાન કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે પધાર્યા, એના અવતારનો હેતુ શું હતો એ અમને બતાવો. પરમાત્માની વિવિધ લીલાઓ વિશે અમને કહો. અને ભગવાન જયારે સ્વધામ પધાર્યા ત્યારે ધર્મ કોના શરણે ગયો એ અમને કહો. ભાગવતમાં તો એવી કથા આવે છે કે જયારે ઉદ્ધવજી છે નિકટ અને ભગવાન સ્વધામ પધારી રહ્યા છે, ઉદ્ધવજીની આંખમાં આંસુ છે, પ્રશ્ન કરે છે કે આપના વગર અમે જીવીશું કેમ? અને પ્રભુએ સ્વધામ પધારતા પહેલા પોતાનું સમગ્ર તેજ ભાગવતજીમાં પધરાવ્યું. પ્રભુ પોતે ભાગવતમાં સમાઈ ગયા અને કહ્યું, મારા અનવતાર કાળમાં ભાગવત જ મારું સ્વરૂપ છે. એટલા માટે જયારે ભાગવત કથામાં બેઠા હોઈએ છે ત્યારે ભાગવતમાં વક્તા નથી બોલતો હતો, ભગવાન બોલતા હોય છે. આપણે ભગવાનને સાંભળવા ભેગા થયા હોઈએ. હંમેશા હું તો કહું, ભાગવત એટલે ભગવાનને સાંભળવાનો અવસર. દુનિયાને બહુ સાંભળ્યું, હવે ભગવાનનું સાંભળો. કારણ કે આજ સુધી બધાનું સાંભળતા આવ્યા, નુકસાનમાં જ રહ્યા. કરવાનું રહી ગયું ને ન કરવાનું જ બધું થયું. આવો આ 3 દિવસ ભગવાનને સાંભળવાનો અવસર છે. અને જ્યારે ભગવાનને સાંભળીશું ને ભગવાનનું માનીશું ત્યારે જીવન આપમેળે કલ્યાણના માર્ગે આગળ વધશે. 6 પ્રશ્નો કર્યા. ઉત્તરમાં મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એને સમજાવતા કહ્યું કે ભગવાનની ભક્તિમાં જ માણસનું પરમ કલ્યાણ છે. 3 માર્ગ, જ્ઞાન, કર્મ અને ભક્તિ. ભક્તિ દ્વારા જ મનુષ્યનું આત્મકલ્યાણ થઈ શકે. આપણે ગમે તેટલા કર્મ કરીએ, કર્મ એટલે શાસ્ત્રોમાં યજ્ઞનો માર્ગ, એને કર્મ માર્ગ કહેવામાં આવે. કર્મનો સિદ્ધાંત નહીં, કારણ કે કર્મના સિદ્ધાંતનો કોઈ ધર્મ નથી, કોઈ માર્ગ નથી. એ તો દરેક, એ જ્ઞાન માર્ગ હોય, કર્મ માર્ગ હોય કે ભક્તિ માર્ગ હોય, બધામાં કર્મ માટે તો માણસે જાગૃત રહેવાનું જ. પાપ કરીને પણ યજ્ઞ કરવા જાવ તો નિષ્ફળ જ. એટલે કર્મનો સિદ્ધાંત એ કોઈ સ્વતંત્ર ભગવત પ્રાપ્તિનો માર્ગ નથી. એ તો એક સમજનું નામ છે, સૂઝનું નામ, એક તો પાયો છે.
સારો માણસ જ સારો ભક્ત બની શકે. કોઈ ખરાબ માણસ સારો ભક્ત બની શકે? માણસ તરીકે ખરાબ હોય એ ભક્ત તરીકે ક્યારે સફળ થઈ શકે? સારા માણસ હોય તો બેઝિક જરૂરિયાત છે. એટલે ઘણી વાર લોકો પ્રશ્ન કરે, માનવ સેવા કરવી જોઈએ કે પ્રભુ સેવા કરવી જોઈએ? લોકો એને ઓપ્શન માંગે. અરે ઓપ્શન છે જ. સારો માણસ જ સારો ભક્ત બની શકે. તમે સારા માણસ જ નથી તો સારા ભક્ત ક્યાંથી બની શકવાના? એટલે આ તો એક જ રસ્તામાં આવતા પડાવો છે. આ જુદા જુદા કોઈ ઓપ્શન નથી. અહીંયા જયારે કહ્યું કે મનુષ્યનું પરમ કલ્યાણ છે એમાં છે, તો કહ્યું કે ભગવાનની નિષ્કામ ભક્તિમાં જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. અને કહ્યું કે કોઈ પણ ઉત્તમમાં ઉત્તમ કર્મ કરો, પણ એના થકી ભગવાનમાં જો પ્રેમ નથી પ્રગટ થતો તો શ્રમ એવ હિ કેવલમ. એ તો કેવલ શ્રમ જ છે. કારણ કે આ કર્યા પછી પણ આ કર્મના ફળ રૂપે તારું આત્મકલ્યાણ જો ન થાય તે બધું શ્રમ છે. એટલે હવે એ કાર્યોમાં લાગી જવું છે કે જે દરેક કાર્યોથી મારા આત્માનું કલ્યાણ થાય. એ જ સાચા અર્થમાં હવે મારા માટે કર્મ છે એમ સમજીને જીવવું. પ્રભુની ભક્તિ દ્વારા કલ્યાણ છે એમ કહ્યું. ભગવાનના અવતારો વિશે પ્રશ્ન કર્યા છે. શરદ કુમારોથી લઈ અને કલ્કી સુધીના 24 અવતારોની કથા કહી છે. અવતરું ધાતુ, ઉપરથી નીચે આવવું એ જ અવતાર છે. 3 કારણ ભગવાનના અવતાર લેવાના કયા છે: ગાયનું દુઃખ, માતાનું દુઃખ અને પૃથ્વીનું દુઃખ. મહાપ્રભુજી ત્યાં સુબોધમાં પ્રભુ પધાર્યા ભૂતલ પર, એના 3 કારણ બતાવે. અને આ 3 જો દુઃખી હશે તો ભગવાન એ 3ને દુઃખી દૂર કરવા માટે પધાર્યા છે એમ કહ્યું. એ તે ચાંદ કલા પુંજ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભગવાન જુદી જુદી અંશ કલા અવતાર રૂપે આવે, પણ અવતારી એ ભગવાન કૃષ્ણ છે. 3 વસ્તુ છે એમ જોવા જાવ તો. એક છે દેવતા, બીજું છે અવતાર અને ત્રીજું છે અવતારી, પૂર્ણ પુરુષોત્તમ જે આ અવતાર ધારણ કરીને આવે. એટલે આ 3નો ભેદ છે. એટલે 3ને ભજવાનો પ્રકાર પણ જુદો છે. આપણને હવે એમ છે કે સોમવારે આને ભજવાના, મંગળવારે આને ભજવાના, ગુરુવારે આને જવાનું, શુક્રવારે અહીંયા જવાનું, શનિવારે. કોણે આમ કહ્યું કે વાર પ્રમાણે નક્કી કરવાનું કે તમારો આજે ભગવાન કોણ હશે? કેલેન્ડર જોઈને નક્કી થાય? યહ નિત નેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન. આપણે તો રોજ બરોજ પ્રભુની સેવા કરવી જ આપણો ધર્મ. લોકો તો પેલા વાર જોવે પછી નક્કી કરે, આજે આનો વારો છે, અને એ ડરી જાય આજે મારો વારો કાઢી નાખવાના છે. વાર જોઈને ભગવાન નક્કી ના થાય. સૌથી પહેલા નક્કી કર્યું, હાથમાં તુલસી દલ લઈને તમે સમર્પણ કર્યું ઠાકોરજી આગળ, હે કૃષ્ણ હું તારો છું. અને જ્યારે આ કમિટમેન્ટ કરીને તમે જીવી રહ્યા છો ત્યારે તમારું જીવન, તમારી દિશા, તમારી ભક્તિ, તમારી સાધના, તમારી માળા, તમારી વ્રત કેવા હોવા જોઈએ એ તમારે વિચાર કરવાનો. કોને પામવું છે તો નક્કી કરો. આપણે તો એ નક્કી કે કોનાથી શું મળશે એના પરથી નક્કી કરી કે આજે કોની પાસે જવાનું. ભક્તિ આ રીતે નથી. અહીંયા બતાવ્યું અવતારી, અવતાર અને દેવતા. આ 3નો ભેદ બતાવ્યો. આગળ જ્યારે ભગવાનના વિવિધ અવતારોની વાત કરી છે ત્યારે વ્યાસ ભગવાનના પ્રાગટ્યની કથા કહી.